हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર છે બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્સ્યોરન્સ ક્લેમ લોસ ઓફ પ્રોફિટ. પ્રીવિયસ સેશનની અંદર આપણે થિયરિકલ પાર્ટ્સ લર્ન કર્યા હતા. હવે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1. Mr. X had taken policy of loss of profit for 1,03,600 with the indemnity period of 4 months. His financial year closed on 31st December. From the following information given below, prepared statement of loss of profit to be submitted to the insurance company. તો આપણે લોસ ઓફ પ્રોફિટના કેસમાં કેટલો ક્લેમ થાય કેલ્ક્યુલેટ કરવાનો છે. ડેટ ઓફ ફાયર 1st May 2020ના ફાયર અકર થઈ છે. નેટ પ્રોફિટ ઓફ લાસ્ટ ફાઇનાન્શિયલ યર 70,000 એન્ડ ઇન્શ્યોર્ડ ફિક્સ્ડ એક્સપેન્સ 1,50,000. લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં 70,000નો પ્રોફિટ હતો અને ફિક્સ એક્સપેન્સ છે 1,50,000. The figure of sales for the 4-month period ending on 30th April, 31st August and 31st December were as under. So 2019, this is the sales relating to last year, 3,75,000, 450, 1,75,000. આ ત્રણેયનું આપણે ટોટલ કરીએ એટલે લાસ્ટ યરનું આપણે સેલ્સ મળી જાય. 2020 કરંટ યરના સેલ્સ છે 1st January to 30th એપ્રિલ અને 1st મે ટુ 31st ઓગસ્ટ સુધીનું. તો અહીંયા આપણે જે 4 મંથના સેલ્સ આપ્યા છે, જે 2019માં 3,75,000 સેલ્સ છે જે સ્ટાર્ટ થશે 1st જાન્યુઆરી ટુ 30th એપ્રિલ. જે સેકન્ડ છે 4,50,000 જે 1st મેથી સ્ટાર્ટ કરીને 31st ઓગસ્ટનું છે. અને લાસ્ટ છે એ 1st સપ્ટેમ્બર ટુ 31st ડિસેમ્બરનું છે. There will be a decrease in sales by 20% in the year 2020 as against 2019, and rate of profit will be decreased by 2% in the 2020 and compared to the 2019. मतलब કે કરંટ યરમાં સેલ્સ 20% ડિક્રીઝ છે અને રેટ ઓફ પ્રોફિટ 2% ડિક્રીઝ છે. તો સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન્સ આપણું. ડેટ ઓફ ફાયર 1st May 2020. લાસ્ટ યર આપણું ઇન્ડેમનિટી પીરિયડ 1st May to 31st ઓગસ્ટ. ઇન્ડેમનિટી પીરિયડ 4 મંથનો છે જે ડેટ ઓફ ફાયરથી સ્ટાર્ટ થાય. મેથી સ્ટાર્ટ થશે એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 4 મંથ. ઇન્ડેમનિટી પીરિયડ ઓફ લાસ્ટ યર મતલબ લાસ્ટ યરના કરન્સપોન્ડિંગ મંથ 1st May to 31st August. Year ending on the date of fire. તો 1st મેના ફાયર અકર થઈ છે ત્યાંથી લાસ્ટ 12 મંથનું સેલ્સ. કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ. તો ફર્સ્ટ સેલ્સ ઓફ લાસ્ટ યર કરન્સપોન્ડિંગ ટુ ઇન્ડેમનિટી પીરિયડ. મતલબ કરંટ યરમાં જે 4 મંથ છે સેમ 4 મંથ ઇન અ લાસ્ટ ફાઇનાન્શિયલ યર. મતલબ કે 2020માં છે તો 19ના 1st મેથી સ્ટાર્ટ કરી 31st ઓગસ્ટ સુધીનું સેલ્સ જે આપણી પાસે અહીંયા અવેલેબલ છે 4,50,000. સેકન્ડ જે આપ્યું છે 2019માં 4,50,000. હવે આપણે એવું કીધું કે 20% રિડક્શન છે. સો એસ્ટિમેટેડ ડિક્રીઝ ઇન સેલ્સ એટ ધ રેટ 20%. 450ના 20% ને 90,000. એટલે આપણે પછી આપણે એક માઇનસ કરવું પડશે કરંટ યર સેલ્સ ડ્યુરિંગ ધ ઇન્ડેમનિટી પીરિયડ. ઇન્ડેમનિટી પીરિયડ મતલબ કે આપણો 1st May 20થી સ્ટાર્ટ કરી 1st May 20 ટુ 31st ઓગસ્ટ 20 જે આપણો 75,000 છે. તો 75,000 જે ડેટના ફાયર અકર થઈ ત્યારથી 4 મંથની સેલ્સ 75,000 એટલે આપણે મળી જશે શોર્ટ સેલ્સ 2,85,000. This is our first calculation, short sales. સેકન્ડ સ્ટેપ આપણું આવે છે રેટ ઓફ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનું. કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ, જેમાં લોવર પર્સન્ટેજ ટુ બી અપ્લાય, જે લોવર હશે એ આપણે ક્લેમ માટે અપ્લાય કરશું. સો ફર્સ્ટ રેટ ઓફ લાસ્ટ યર પ્રોફિટ, જેનું કેલ્ક્યુલેશન્સ આવે લાસ્ટ યર પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ ડિવાઇડ બાય લાસ્ટ યર સેલ્સ. તો આપણી પાસે લાસ્ટ યર પ્રોફિટ 70,000 અહીંયા સેકન્ડ પોઈન્ટમાં અવેલેબલ છે અને એક્સપેન્સ 150 અવેલેબલ છે.
લાસ્ટ યરનું સેલ્સ મતલબ 3,75,450 અને 175 આ ત્રણેયનું આપણે ટોટલ કરી નાખીએ તો લાસ્ટ યર સેલ્સ મળી જાય 375, 450 અને 175 10 લાખ. હવે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે ફિગર પુટઅપ કરીએ તો 70,000 પ્રોફિટ અને 150 ફિક્સ એક્સપેન્સ, 70 સેકન્ડ ઇન્ફોર્મેશન, 70,000 net profit and 150 fixed expense divided by last year's sales as calculated 10 lakh into 100, so it comes to 22%. હવે આપણે અહીંયા કીધું છે કે આપણા જીપીનો જે રેટ છે એ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 2% ડિક્રીઝ છે. તો અહીંયા જે આપણે 22% કેલ્ક્યુલેટ કર્યું છે એમાંથી આપણે 2% માઇનસ કરીએ તો આપણો આન્સર આવશે 20%. તો આપણું આ ફર્સ્ટ રેટ છે. હવે આપણે સેકન્ડ રેટ કેલ્ક્યુલેટ કરીએ. રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી, જેનું કેલ્ક્યુલેશન છે અમાઉન્ટ ઓફ પોલિસી ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર. હવે જ્યારે આપણે અહીંયા સેલ્સ લેતા હોય તો અહીંયા આપણે ટ્રેન્ડ પણ જોવાનો હોય છે. સો સેલ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર મતલબ કે જે ડેટના ફાયર અકર થઈ ત્યારથી 12 આગલા મહિના એટલે કે 1st May 19 to 30th April 20. So sales from 1st May to 31st August 19 જે 375 થશે, 450 અને મે ટુ ઓગસ્ટનું આપણે મળી ગયું એટલે સપ્ટેમ્બર ટુ ડિસેમ્બર આપણે જોઈ લઈએ. સપ્ટેમ્બર ટુ ડિસેમ્બર છે 175 અને પછી આવશે 1st જાન્યુઆરી ટુ 30th સપ્ટેમ્બર 20. એ આપણું છે 3 લાખ. ટોટલ સેલ્સ ફ્રોમ 1st May 19 to 30th April 20. હવે અહીંયા આપણે એવું કીધું હતું કે સેલ્સમાં 20% ડિક્રીઝ છે તો આપણે 20% ડિક્રીઝ કરી નાખીએ. ડિક્રીઝ ઇન સેલ્સ એટ ધ રેટ 20%. So total adjusted sales from 1st May to 30th September. This is known as the sales of 12 months prior to the date of fire. હવે આપણું amount of policy divided by sales of 12. Amount of policy 1,03,600 already આપણા પાસે અવેલેબલ છે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન ફર્સ્ટ લાઈન એટલે આપણો રેટ મળી જશે 14%. તો હવે આપણું ક્લેમનું કેલ્ક્યુલેશન અહીંયા આપણો 14% રેટ છે અને પ્રીવિયસમાં અહીંયા 20 હતો. તો 20 અને 40 બેમાંથી જે લોવર પર્સન્ટેજ હોય એ આપણે અપ્લાય કરવાના હોય. તો ધેરફોર ક્લેમ અમાઉન્ટ ઇક્વલ ટુ શોર્ટ સેલ્સ ઇન્ટુ લોવર રેટ ઇન્ટુ 100. તો આપણું શોર્ટ સેલ્સ કેટલું છે 285 એ આપણું શોર્ટ સેલ્સ છે. 285 ઇન્ટુ લોવર રેટ 14% 14 ડિવાઇડ બાય 100. સો અમાઉન્ટ ઓફ ક્લેમ 39,900 ઇઝ અવર ક્લેમ. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થાય છે. સ્ટાર્ટ કરીએ સેકન્ડ ક્વેશ્ચન સિમિલર ઇન્ફોર્મેશન સાથે. ક્વેશ્ચન નંબર 2. ફાયર ટુક પ્લેસ ઇન X stores on 1st April 2020. The firm has taken the policy of loss of profit 19,320. Indemnity period 3 months from the date of fire. Detail in respect of sales are as under. તો અહીંયા X સ્ટોર્સની અંદર 1st એપ્રિલના ફાયર અકર થઈ છે અને ઇન્ડેમનિટી પીરિયડ આપણો 3 મંથનો છે. મતલબ કે એપ્રિલ, મે અને જૂન. તો ફાયરના કારણે આપણો બિઝનેસ જે ડિસ્ટર્બ થયો છે એ ટાઈમ પીરિયડ છે 3 મંથનો, એપ્રિલ, મે અને જૂનનો. અને પોલિસીની વેલ્યુ આપણી કવર કરી છે આપણે 19,320. તો ડિટેલ જોઈએ. સેલ્સ ફોર ધ યર એન્ડેડ 31st December 19 મતલબ આ લાસ્ટ યરનું સેલ્સ છે. સેલ્સ ફોર ધ પીરિયડ 1st April to 31st March 1,12,000. આ સેલ્સ છે આપણું જે ડેટના ફાયર અકર થઈ ત્યારથી પ્રીવિયસ 12 મંથનું. અને સેલ્સ ફોર ધ પીરિયડ 1st July to 31st March આ ડિટેલ આપણી પાસે એડિશનલ છે જેના કારણે આપણે ઇન્ડેમનિટી પીરિયડનું સેલ્સ કેલ્ક્યુલેટ કરી શકશું. સેલ્સ ફોર ધ પીરિયડ 1st April to 30th June આ 11,000 જે આપ્યા છે એ કરંટ યરના ઇન્ડેમનિટી પીરિયડના સેલ્સ છે. Financial year of the firm end on 31st December. Profit for the year ended 12th December was 4,800 and was after deducting fixed expense 7,200. मतलब last year net profit 4,800 and fixed expense 7,200.
200. It is presumed that there will be an increase in 15% in sales in the year 20 and 7% increase in rate of profit on sales. So જો આપણે ક્વેશ્ચન નંબર 1 લીધો તો એમાં ડિક્રીઝ હતું, આ કેસની અંદર ઇન્ક્રીઝ છે. કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ક્લેમ ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરશું શોર્ટ સેલ્સ. કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ, જે આપણી પાસે ડિટેલ્સ છે. શોર્ટ સેલ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે કરંટ યર માટે. તો એમાં લાસ્ટ યરના કરન્સપોન્ડિંગ સેલ્સ છે, મતલબ સેલ્સ ફ્રોમ 1st April 19 to 30th June 19. લાસ્ટ જે કરંટ યરના 3 મંથ છે, સિમિલર 3 મંથ ઓફ લાસ્ટ ફિનાન્શિયલ યર. હવે એના માટે આપણે ડેટા જોઈએ તો આ ડિટેલ આપણી પાસે ડાયરેક્ટલી અવેલેબલ નથી. તો આપણી પાસે આ ડિટેલ અવેલેબલ છે 1st April 19 to 31st March. આનું સેલ્સ આપણી પાસે અવેલેબલ છે 1st April to 31st March 12 મંથનું 1,12,000. તો આપણે 1,12,000 લખીએ. સાથે સાથે આપણી પાસે સેકન્ડ ઇન્ફોર્મેશન જોઈએ તો 1st July to 31st March છે. તો એપ્રિલ ટુ માર્ચ અને જુલાઈ ટુ માર્ચ ડિફરન્સ છે 3 મંથનું આવે, એપ્રિલ, મે અને જૂન. તો અહીંયા જે 1st July to 31st March છે 92,000, એ આપણે એમાંથી ડિડક્ટ કરી નાખીએ. લેસ સેલ્સ ફ્રોમ 1st July to 31st March 20, 92. તો અહીંયા જે આપણે 20,000 ડિફરન્સ આવે છે, દેટ ઇઝ અ પીરિયડ from 1st April 19 to 30th April 19, sales of indemnity period corresponding to the current year. At increase in sales at the rate 15%, आपने वो कीधुं छे कि 15% increase છે, ये આપણે 15% increase એટલે 3,000. Adjusted standard turnover 1st April to 30th June 23,000. Less sales of indemnity period, that is known as 1st April to 30th June. 1st April to 30th June. Last information 11,000. એટલે આપણે મળી જશે શોર્ટ સેલ્સ. સેકન્ડ આપણું કેલ્ક્યુલેશન આવે છે રેટ ઓફ પ્રોફિટનું. તો કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ, લોઅર પર્સન્ટેજ ટુ એપ્લાય ફોર ધ ક્લેમ. રેટ ઓફ લાસ્ટ યર પ્રોફિટ, કેલ્ક્યુલેશન સિમ્પલ, લાસ્ટ યર પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ ડિવાઇડ બાય લાસ્ટ યર સેલ્સ. તો આપણી પાસે લાસ્ટ યર પ્રોફિટ 4,800, last year fixed expense 7,200, the last financial year sales 120. So 4,800 last year profit, 7,200 last year fixed expense, divided by last year sales 1,20,000, એટલે આપણે મળી જશે 10%. રેટમાં આપણે એવું કીધું છે કે 7% ઇન કમ્પેર ટુ લાસ્ટ યર, કરંટ યરમાં 7% ઇન્ક્રીઝ થાય છે. તો 7% આપણે એડ કરીએ એટલે 17% અહીંયા આપણો પ્રોફિટ આવી જશે રેટનો. રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી, એઝ પર ધ પોલિસી કેટલો રેટ કવર થાય છે જેનું કેલ્ક્યુલેશન છે અમાઉન્ટ ઓફ પોલિસી ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર ઇન્ટુ 100. અમાઉન્ટ ઓફ પોલિસી 19,320 આપણી આ પોલિસી છે, અને જે ડેટના ફાયર અકર થઈ ત્યારથી આગલા 12 મંથ પ્રાયર 12 મંથ પીરિયડ સેલ્સ, જે અહીંયા ઓલરેડી ગિવન છે આપણી પાસે 1st April to 31st March 1,12,000. 1,12,000 સેલ્સ ફ્રોમ 1st April to 31st March, જેમાં ઇન્ક્રીઝ છે 15%, એટલે ટોટલ એડજસ્ટેડ સેલ્સ 128,800. જેના ઉપરથી અમાઉન્ટ ઓફ પોલિસી 19,320 ડિવાઇડ બાય 128,800 એટલે આપણે મળી જશે 15%. તો અહીંયા 17% છે, અહીંયા 15% છે. તો પ્રોફિટ ઓન શોર્ટ સેલ ઇક્વલ ટુ ક્લેમ. અહીંયા કોઈ એડિશનલ એક્સપેન્સ નથી, એટલા માટે આપણો અહીંયા ક્લેમ લોસ ઓફ પ્રોફિટનો જ થશે. ક્લેમ ઇક્વલ ટુ શોર્ટ સેલ્સ ઇન્ટુ લોવર રેટ. લોવર રેટ મતલબ 17 અને 15 બેમાંથી જે લોવર છે 15, એટલે શોર્ટ સેલ આપણું 12,000, જે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરેલું છે 12,000 ઇન્ટુ 15% ડિવાઇડ બાય 100, 1,800 આપણો ક્લેમ. તો અહીંયા આપણો આ સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.